નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 22 ડિસેમ્બરથી એટલે કે આજથી પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાતમાં આકરી ઠંડીનો પ્રારંભ થશે। તો ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે 27 ડિસેમ્બર બાદ ઠંડી વધુ જોર પકડશે। તો જાન્યુઆરીમાં પણ તાપમાન ગગડતા હાડથી જોતી ઠંડી પડશે અને 11 જાન્યુઆરી બાદ કોલ્ડ વેવની પણ શક્યતા છે। તો પશ્ચિમી વિક્ષેપના કારણે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન કેટલાક ભાગોમાં કરા પડવાની પણ આગાહી વ્યક્ત કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વર્ગ 3ની પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફારો। જી હા દોસ્તો, ગુજરાત સરકારે વર્ગ 3ની ટેકનિકલ અને બિન ટેકનિકલ ભરતીની પરીક્ષાના માળખામાં ફેરફારો કર્યા છે, જેમાં કુલ હવે 210 માર્કની પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાર્ટ એનો ગુણભાર 60થી વધારીને 90 માર્કનો કરાયો છે, જ્યારે વિષય આધારિત પાર્ટ બીને 150થી ઘટાડીને 120 કરાયો છે। તો નવા માળખામાં ગણિત અને રિઝનિંગને વિશેષ પ્રાધાન્ય આપી બંનેના 30-30 મળીને કુલ 60 માર્કનું ભારણ રખાયું છે। તો આ ફેરફાર આગામી તમામ વર્ગ 3ની ભરતીની પરીક્ષાઓમાં લાગુ પડશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। વડોદરામાં લાગી દુનિયાની સૌથી મોટી સોલાર ડીશ। જ્યાં દોસ્તો વડોદરાના ગોરેજ ગામના મુનિ સેવા આશ્રમમાં વિશ્વની સૌથી મોટી સોલાર કોન્ટ્રાસ્ટર ડીશ સ્થાપિત કરાઈ છે, જેમાં આ ડીશ 160 ચોરસ મીટરની સપાટી ધરાવે છે, જે સૂર્યપ્રકાશને એકત્રિત કરીને વરાળ પેદા કરે છે। તો આનાથી દરરોજ હજારો લોકો માટે ભોજન બનાવવામાં આવશે, તો જેનાથી વાર્ષિક મોટા પ્રમાણમાં એલપીજી અને બળતણની બચત થશે। તો આ સ્વદેશી ટેકનોલોજી પર્યાવરણ જાળવણી અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ભારત માટે ગૌરવની વાત છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। હવે રેલવે મુસાફરી કરવી થશે મોંઘી। જી હા દોસ્તો, ભારતીય રેલવેએ 26 ડિસેમ્બર 2025થી અમલી બને તે રીતે ટ્રેન ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે। તો નવા માળખા અનુસાર 215 કિલોમીટરથી વધુના જનરલ ક્લાસમાં પ્રતિ કિલોમીટર 1 પૈસો અને એસી તેમજ મેલ એક્સપ્રેસ શ્રેણીમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થશે। તો આ નિર્ણયથી રેલવેને અંદાજે 600 કરોડથી વધારાની આવક થશે। જો કે રાહતની વાત એ છે કે લોકલ ટ્રેન અને માસિક સિઝન ટિકિટ એટલે કે એમએસટીના દરોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સેવ અરાવલ્લી પર્વતમાળાનું અભિયાન તેજ બન્યું। જી હા દોસ્તો, અરવલ્લી પર્વતમાળા બચાવવા માટે ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં સેવ અરવલ્લી અભિયાન તેજ બન્યું છે। તો સુપ્રીમ કોર્ટ દ્વારા રજૂ કરાયેલી નવી વ્યાખ્યા અનુસાર 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓને ખાણકામની મંજૂરી આપી છે। તો પર્યાવરણ પ્રેમીના મતે 80થી 90% ટેકરીઓ આ મર્યાદામાં આવે છે, જે રણીકરણ વધારી શકે છે। તો આશરે 692 કિલોમીટર લાંબી આ પર્વતમાળા કુદરતી રક્ષણાત્મક દિવાલ છે। તો લોકો 26 ડિસેમ્બરે જયપુરમાં મોટું વિરોધ પ્રદર્શન પણ કરશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ બનશે દેશનું પહેલું સ્પોર્ટ સિટી। જી હા દોસ્તો, અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ પહેલા સ્પોર્ટ સિટી તરીકે વિકસાવવા AUDA દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે। તો આ પ્રોજેક્ટ હેઠળ શહેરની આસપાસ 5 સેટેલાઇટ ટાઉન્સ વિકસાવાશે, તો જેમાં સાણંદ અને કલોલનો પણ સમાવેશ થાય છે। તો મુખ્ય કારોબારી અધિકારીના મતે આ સેટેલાઇટ ટાઉન્સ શહેરનું ભારણ ઘટાડશે અને વિકાસને પણ નવી દિશા આપશે। તો સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી અમદાવાદની કનેક્ટિવિટી અને આર્થિક પ્રગતિમાં પણ નોંધપાત્ર વધારો થશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સીએનજી અને એલપીજીના વપરાશકર્તાઓ માટે ખુશખબરી। જી હા દોસ્તો, નવા વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકાર તરફથી સીએનજી અને એલપીજીના વપરાશકર્તાઓ માટે મોટી રાહતના સંકેત મળી રહ્યા છે। તો સરકારી સૂત્રો અનુસાર જાન્યુઆરી 2026થી સીબીજી અને એલપીજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે। તો આ જાહેરાતથી મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકોને મોટી આર્થિક રાહત મળી શકે છે। તો હાલમાં
રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ સ્થિર હોવાથી સરકાર આ સુધારા કરવાની યોજનાઓ બનાવી રહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પાન કાર્ડ રદ થતું બચાવવા માટે આટલું કરો। જી હા દોસ્તો, પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 નજીક આવી રહી છે। તો જો કે તમે આ સમય મર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને તમારું પાન કાર્ડ પણ ઇનએક્ટિવેટ થઈ જશે। તો બેંક ખાતું ખોલાવવા, ITR ફાઇલ કરવા અને શેર બજારમાં રોકાણ કરવા જેવા મહત્વપૂર્ણ નાણાકીય કાર્યો માટે આ લિંકિંગ ફરજિયાત છે। તો ભવિષ્યની મુશ્કેલીઓથી બચાવવા માટે આ કામ પૂર્ણ કરી દો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। નવા વર્ષમાં બીજેપીમાં મોટા ફેરફારો થવાના સંકેતો। જી હા દોસ્તો, નીતિન નવીનને બીજેપીના નવા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીમાં મોટા સંગઠનાત્મક ફેરફારોની શક્યતા વ્યક્ત થઈ રહી છે। તો આગામી મહિને સંગઠન ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ફેરબદલીની શરૂઆત થવાની ચર્ચાઓ છે, જેમાં મોદી સરકારના વર્તમાન કાર્યકાળમાં હજુ સુધી મંત્રીમંડળ વિસ્તરણ થયું નથી। તો બજેટ સત્ર બાદ કેન્દ્ર સરકારમાં ફેરફારો થવાની શક્યતા છે, જેમાં નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ટેલિમેડિસિન અંગે આરોગ્ય ક્ષેત્રમાં નવી ક્રાંતિ। જી હા દોસ્તો, વર્ષ 2025માં ભારતમાં ટેલિમેડિસિન ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી છે। તો આધુનિક ડિજિટલ ઇકોસિસ્ટમના કારણે હવે દર્દીઓના ઘરે બેઠા જ નિષ્ણાત ડોક્ટરોની સલાહ અને સારવાર મેળવી શકે છે। તો પહેરી શકાય તેવા ગેજેટ્સ દ્વારા ડાયાબિટીસ અને હૃદયના ધબકારાઓનું પણ સતત મોનિટરિંગ પણ શક્ય બન્યું છે। તો જે હોસ્પિટલો ખાવા પડતા ધક્કાઓને ઘટાડશે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સુવિધાઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 6G ટેકનોલોજી તો ઇન્ટરનેટની સુપરફાસ્ટ ગતિ। જી હા દોસ્તો, ટેકનોલોજીની દુનિયામાં 2025નું વર્ષ 6Gના પાયા નાખવા માટે મહત્વપૂર્ણ રહ્યું છે। તો 5G કરતાં પણ લગભગ 100 ગણી વધારે ઝડપ ધરાવતી આ ટેકનોલોજી હોલોગ્રાફિક કોમ્યુનિકેશન અને સેલ્ફ ડ્રાઇવિંગ કાર માટે પણ નવા દ્વાર ખોલશે। તો AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંકલનથી ઇન્ટરનેટ વપરાશ વધારે સ્માર્ટ અને સલામતી બનવાની તૈયારીમાં છે। તો વિશ્વભરના વૈજ્ઞાનિકો હવે ડેટા ટ્રાન્સફરની મર્યાદાઓને ઓળંગવા માટે ક્વોન્ટમ પ્રોસેસર્સનો પણ મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પુતિનનું મોટું નિવેદન, કહ્યું કે યુક્રેન નાટોની જીદ છોડે તો જ શાંતિ થશે। જી હા દોસ્તો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 22મી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે યુક્રેન નાટોમાં જોડાવાની જીદ છોડશે તો જ યુદ્ધનું વિરામ શક્ય છે। તો તેમણે યુરોપિયન સંઘ દ્વારા રશિયન સંપત્તિ જપ્ત કરવાના પ્રયાસને ચોરી નહીં પણ લૂંટ ગણાવીને ચેતવણી પણ આપી હતી। તો પુતિને દાવો કર્યો છે કે 2025માં રશિયન સેના મજબૂત સ્થિતિમાં છે અને રશિયા પોતાની સંપત્તિ પરત મેળવીને જ રહેશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે પાકિસ્તાનને લઈને મોટા સમાચાર। જી હા દોસ્તો, પાકિસ્તાનને ફરી એકવાર $700 મિલિયન લોન મળવા જઈ રહી છે, જેમાં વિશ્વ બેંકે પાકિસ્તાનને આ નવી લોન આપશે। તો શનિવારે વિશ્વ બેંકે પાકિસ્તાન માટે $700 મિલિયન લોન મંજૂર કરી છે। તો એક મીડિયા રિપોર્ટ્સના અહેવાલ અનુસાર કહે છે કે દેશની આર્થિક સ્થિતિને સ્થિર કરવા તેમજ સેવા વિતરણમાં સુધારો કરવા માટે શરૂ કરાયેલી બહુવર્ષીય પહેલના ભાગરૂપે વિશ્વ બેંકે પાકિસ્તાનને $700 મિલિયન સહાય પૂરી પાડશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતીય ટીમે નાસાની ઇન્ટરનેશનલ સ્પેસ એપ્સ ચેલેન્જને જીતી છે। જી હા દોસ્તો, ચેન્નઈ સ્થિત ટીમ ફોટોનિક્સ ઓડિસીએ નાસાના 2025 ઇન્ટરનેશનલ સ્પેસ એપ્સ ચેલેન્જમાં વૈશ્વિક સ્તરે મોસ્ટ ઇન્સ્પિરેશનલ એવોર્ડ જીત્યો છે। તો ટીમે સ્વદેશી તબક્કાવાર સેટેલાઇટ ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખ્યાલ રજૂ કર્યો અને તેને રાષ્ટ્રીય જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે પણ કલ્પના કરી। તો તેનો ધ્યેય બ્રોડબેન્ડને દૂરના વિસ્તારોમાં લાવવાનો છે, જે 700 મિલિયનથી વધારે ભારતીયોને ઇન્ટરનેટથી જોડે છે। તો
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સોનાના ભાવની બાબા વ્યંગાની ખતરનાક ભવિષ્યવાણી। જી હા દોસ્તો, સોનાના ભાવમાં નજીવા ઘટાડા વચ્ચે બલ્ગેરિયાના રહસ્યવાદી બાબા વ્યંગાની આગાહી ચર્ચામાં છે। તો આ આગાહી અનુસાર 2026માં વૈશ્વિક ઉથલપાથલના કારણે સોનાના ભાવમાં મોટો ઉછાળો આવશે। તો આ ઉછાળો 25થી 40% જેટલો હોઈ શકે છે, તો જેના પગલે વિશ્વમાં મંદીનો ભય વધશે। તો આ આગાહીના પગલે રોકાણકારોમાં પણ ચિંતાઓ વધી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, આમ આદમી પાર્ટી ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે તેવું નિવેદન ઈસુદાન ગઢવીએ આપ્યું છે। તો ઈસુદાન ગઢવીએ કોંગ્રેસ ઉપર નિશાન સાધતા કહ્યું છે કે તેમણે ઉમેર્યું કે કોંગ્રેસના નેતાઓ માત્ર દાવાઓ જ કરે છે અને પરિણામના દિવસે તેઓ રાજીનામા આપે છે, જેથી આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે।